તો સૌથી પહેલાં આપણે અહીંયા મિક્સર જાર લઈ લીધો છે અને તેમાં અડધી ચમચી જેટલો અજમો આપણે એડ કરી દઈશું અને સાથે જ અડધી ચમચી જીરું એડ કરશું. તમે અહીંયા ખાંડણીમાં પણ કરી શકો છો અને જરા કમથું તેને વાટી લઈશું. અધકચરો ખાંડી લેવાનો છે. હવે આપણે અહીંયા 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. હવે આપણે જીરા અને અજમાનો મસાલો તૈયાર કર્યો છે તે આપણે અડધીથી પોણી ચમચી તેમાં એડ કરી દઈશું અને સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે અડધી ચમચી મીઠું એડ કરી દઈશું અને આપણે બંને વસ્તુને લોટમાં સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં 2 ચમચી જેટલો રવો ઉમેરી દઈશું. રવો નાખવાથી આપણી ફરસી પૂરી એકદમ ક્રિસ્પી બનશે. રવાને પણ આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે અહીંયા અડધી વાટકી જેટલું ઘી લઈ લેવાનું છે. તો ઘીને આપણે જરા કમથું ગરમ કરી લઈશું. વધારે ઉકાળવાનું નથી, બસ ઓગળી જાય ને ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે. અને જો અહીંયા તમારે ખાલી ઘી ના લેવું હોય ને તો ઘી અને તેલ બંને મિક્સ કરીને પણ લઈ શકાય છે. તો અહીંયા જુઓ મેં થોડુંક ઘી હમણાં એડ કર્યું છે અને આપણે ગરમ છે એટલે ચમચીથી પહેલાં તેને મિક્સ કરશું અને ઠંડુ થઈ જાય ને પછી આપણે તેને સારી રીતે હાથેથી મિક્સ કરી લેવાનું છે. તો આપણે ઘીને લોટમાં સારી રીતે મિક્સ કરવાનું છે જ્યાં સુધી આ રીતે આપણે જુઓ થવું જોઈએ. આ રીતે થાય ને ત્યાર પછી આપણે ઘી તેમાં એડ કરવાની જરૂર નથી. તો આપણે આ જે ઘી બચ્યું છે ને તે આપણે આગળ તેમાં યુઝ કરી લઈશું. હમણાં આપણે સાઈડ ઉપર રાખી દઈશું અને આપણે અહીંયા પાણી લઈ લીધું છે. પાણીને આપણે થોડું મિક્સ કરતા જઈને આપણે સરસ તેનો લોટ બાંધી લેવાનો છે. એકસાથે આપણે પાણી વધારે નથી ઉમેરી દેવાનું કારણ કે લોટ પછી ઢીલો થઈ જશે. તો આ રીતે થોડો અમથો પાણી નાખી અને આપણે સારી રીતે તેને મિક્સ કરી અને લોટ સરસ બાંધી લેવાનું છે. વધારે આપણે કઠણ પણ નહીં અને વધારે નરમ પણ નહીં. જુઓ આ રીતનું આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધું છે, તમે જોઈ શકો છો. તો આ રીતે લોટ તૈયાર થઈ જાય ને હવે આપણે તેને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનો છે, 10-15 મિનિટ માટે. અને ત્યાં સુધી આપણે અહીંયા બીજી તૈયારી કરી લઈશું. તો જે આપણે ઘી બચ્યું હતું ને આ ટોટલ 4 ચમચી ઘી છે, એમાં આપણે 2 ચમચી જેટલો જે કોર્નફ્લોર આવે છે ને તે આપણે એડ કરવાનો છે ઘીમાં અને આપણે મિક્સ કરીને એક સ્લરીની જેમ આપણે તેને તૈયાર કરી લઈશું. તો ગાંઠો ન રહે ને ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લેવાનું. ઘીની અંદર એકદમ આપણે સ્મૂથ થઈ જાય ને એકદમ ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લઈશું. તો જુઓ અહીંયા મેં સારી રીતે મિક્સ કરીને તૈયાર કરી લીધું છે. આ રીતે તૈયાર થઈ જાય ને હવે આપણે તેને સાઈડ ઉપર રાખી લઈશું ને આપણે લોટ પણ ચેક કરી લઈશું. તો લોટ પણ આપણું સરસ સેટ થઈ ગયું છે. અહીંયા મેં 15 મિનિટ માટે લોટને રાખ્યો હતો. હવે આપણે છે ને તેના લુવા બનાવી લેવાના. એક સરખા જ આપણે લુવા બનાવવાના છે. તો અહીંયા હું તમને 2 લુવા બનાવીને બતાવી દઉં છું અને પછી આગળ બધા જ લુવા એ જ રીતે હું તૈયાર કરી લઈશ. તો જુઓ અહીંયા 2 લુવા આપણે બનીને બિલકુલ તૈયાર છે અને આ રીતે મેં બધા લુવા તૈયાર કરી લીધા છે. હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લેવાની છે. તો અહીંયા આપણે વણી લઈશું. હવે આપણે એક લેવાની અને બીજી જે આપણે લુવા છે ને ઢાંકી દેવાના એટલે સુકાઈને તેનો પડ ઉપરનો. અને આ રીતે આપણે વેલણથી એકદમ આપણે પાતળું વણવાનું છે, રોટલીથી પણ પાતળી. તો જો આ રીતે તેમાં લોટ જો તમારે ચોટે ને તો લગાવવાનું ને ના ચોટે તો એમ જ આપણે વણી લેવાની છે. જરા કમતું લોટ લગાવીએ તો ચાલે, વધારે પડતું આપણે તેમાં લોટ છાંટવાનું નહીં. જુઓ આ રીતે હળવા હાથે કરીએ ને તો સરળતાથી થઈ જશે. તો જુઓ તમને કેટલી પાતળી રાખવાની છે ને એ તમને બતાવી દઉં છું. આ રીતે એકદમ સરસ પાતળી આપણે આ જ સાઈઝની વણી લેવાની રોટલીની જેમ જ. તો અહીંયા આપણે ટોટલ એક વણી લીધી છે. હવે આપણે બીજી પણ વણી લઈશું અને એ રીતે આપણે એ જ પ્રોસેસથી 4 આપણે ટોટલ રોટલી વણી લેવાની છે. એક જ સાઈઝની આપણે વણવાની, પાતળી પણ એક જ સાઈઝની રાખવાની. જુઓ તો અહીંયા 2 તમને વણીને બતાવું છું અને અહીંયા જુઓ મેં આ રીતના જ 4 રોટલી વણીને તૈયાર કરી લીધી છે. હવે આપણે શું કરશું કે એકને આપણે રોટલીને લઈ લેવાની છે અને આની ઉપર આપણે રાખી દઈશું અને જે આપણે ઘી અને કોર્નફ્લોરનો મિશ્રણ તૈયાર કર્યું છે ને પહેલાં તેને આપણે લઈ લેવાનું અને એક રોટલી રાખી અને તેની ઉપર આ રીતે થોડું નાખી અને બધે આપણે ગોળ ફરતે તેને લગાવી દેવાનું. જુઓ કિનારી ઉપર અને બધે સરસ રીતે લગાવવાનું, ક્યાંય આપણે બાકી ન રહેવું જોઈએ. અને લગાવીને આપણે 2 ચપટી જેટલો આપણે ઘઉંનો લોટ છાંટી દેવાનો તેની ઉપર. આ રીતે જુઓ આ રીતે સરસ બધે ઘઉંનો લોટ છાંટી અને બીજી આપણે રોટલી લઈ લેવાની અને તેની ઉપર મૂકી દેવાની આ રીતે. અને ફરીથી આપણે બીજી રોટલી મૂકી અને ફરીથી આપણે જે મિશ્રણ છે ને તેને પાછું લગાવી દેવાનું. બધી બાજુએ આપણે પહેલાં લગાવ્યું હતું ને એ રીતના જ સરખું લગાવી દેવાનું અને લગાવી અને પાછું આપણે ફરીથી 1-2 ચપટી જેટલો તેની ઉપર લોટ છાંટી દેવાનું છે. આ રીતે કર્યા પછી આપણે ત્રીજી રોટલી લઈ લેવાની છે અને તેની ઉપર મૂકી દેવાની છે અને આની ઉપર જ એ જ રીતે આપણે કરવાનું. આપણે જે મિશ્રણ લગાવી અને લોટ છાંટી દેવાનું. તો જુઓ મેં મિશ્રણ લગાવી દીધું છે અને લોટ પણ છાંટી દીધું છે અને ચોથી રોટલી જે આખરી હતી ને છેલ્લી એ પણ આપણે એની ઉપર રાખી દીધી છે. સરસ સેટ કરી લેવાની, સરખી કરી લેવાની અને ત્યાર પછી આ રીતના આપણે તેનો રોલ બનાવી લેવાનો. જુઓ આ રીતે રોલ વાળી લેવાનું. આ રીતે છે ને કઠણ હાથે વાળવાનું એટલે ઢીલો ના રહે એમ. આ રીતે આખો રોલ વાળી અને હળવા હાથે તેને આ રીતના કરવાનું એટલે આપણા પડ છે ને સરસ
એમાં રહી જાય, ખુલે નહીં. હવે આપણે છે ને એક છરી લઈ લેવાની અને આ રીતે પહેલાં કિનારી ઉપરથી બંને બાજુથી થોડુંક કાઢી લઈએ એટલે એક જ સરખા આપણે લુવા બને. જુઓ, બંને બાજુથી મેં કટ કરી અને કાઢી લીધું છે. હવે આપણે છે ને તમારે જેટલી પણ સાઈઝની નાની મોટી રાખવી હોય ને પૂરી એ રીતના કરવાની. નાની રાખવી હોય તો પાતળું આપણે કટ કરવાનું અને થોડીક મોટી સાઈઝની કરવી હોય તો થોડોક જાડો કરવાનું. પણ મેં બનાવી છે ને એકદમ પરફેક્ટ છે. જુઓ, આ રીતે આપણે કાપી લીધું છે, કટ કરી લીધા છે બધા જ લુવાને. હવે આપણે એક લુવો જુઓ, તમે જોઈ શકો છો એમાં પડ પણ તમને દેખાય છે. સાઈડ તમને નજીકથી પણ બતાવું છું. આપણે બધા પડ જે કર્યા છે ને રોટલીના તે બધા દેખાય છે. હવે આપણે બાકીના છે ને સાઈડમાં પ્લેટ ઉપર મૂકી દઈશું અને એક લુવો અહીંયા લઈ લઈશું આપણે જે કાપ્યો છે ને તે, અને તેને આ રીતે સરખું કરી લેવાનું. જે તેનો ખૂણો નીકળે ને એ આપણે ગોળ એકદમ સરસ આવે ને આકાર એટલે સરખું કરી લઈશું. અને હાથેથી થોડું ગમતું આપણે પ્રેસ કરવાનું હળવા હાથે, અને પછી વેલણથી હળવા હાથે એકદમ હળવા હાથે વણવાનું છે. ભાર નથી દેવાનું જરા પણ, કેમ કે ભાર દેશો ને તો તમારે એ સરસ નહીં બને અને જે પડ હશે ને એ પણ આપણે બધા એ થઈ જશે. જુઓ, હમણાં પડ દેખાવા જોઈએ એ રીતે આપણે વણવાની છે એકદમ હળવા હાથે. તો તમને આ રીતના નજીકથી બતાવું છું. જો આ રીતના સરસ રીતે બધી જ પૂરીઓ અહીંયા વણીને તૈયાર કરી લઈશ. જો આ રીતે બધી જ વણીને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો આમાં પણ પડ દેખાય છે. હવે આપણે છે ને અહીંયા તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. તો બધી જ પૂરીઓને આપણે હવે તળીને તૈયાર કરી લઈશું. અને આપણે તેલને છે ને વધારે એકદમ ઉકળી જાય ને એ રીતના ગરમ નહીં કરવાનું. આ રીતે જુઓ, મીડિયમ ફ્લેમ ઉપર આપણે રાખવાનું તેલને, અને આ રીતે આપણે પૂરીઓ એડ કરતા જવાનું. તો વધારે પ્રમાણમાં પણ પૂરીઓ નથી નાખી દેવાની. આ રીતના 4 કે 5, તમારે મોટું હોય ને તો 5-6 નાખવાની. આ રીતના મેં 4 અહીંયા નાખી છે. અને મીડિયમ ગેસ ઉપર આપણે તેને સરસ તળાવવા દઈશું. એક બાજુથી થોડોક શેકાઈ જાય ને પછી આપણે તેને આ રીતના ઝારાથી ફેરવી લઈશું. તો મિત્રો, આ પૂરી બનાવીને તમે ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ તમને પસંદ આવશે. એટલી સરસ અને એકદમ સ્વાદિષ્ટ અને એકદમ ખસ્તા બને છે. કંધોઈ કરતાં પણ સરસ આપણે ઘરમાં જ હાથથી પૂરી તૈયાર કરી શકાય. જો તમે એકવાર આ રીતે બનાવી લેશો ને તો તમે ક્યારેય બજારથી પૂરી નહીં લાવો. હર વખતે તમે ઘરમાં જ બનાવશો. એટલી સરસ પૂરી બનીને તૈયાર થશે. અને તમને જો આ વિડીયો જરા પણ સારો લાગે ને તો એક લાઇક જરૂરથી કરજો અને કમેન્ટમાં પણ જણાવજો. અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ જણાવજો, તો હું તમને થેન્ક યુ કહી શકું. જો આ રીતના સરસ કલર આવી જાય ને ત્યાં સુધી આપણે તેને ફેરવતા રહેવાનું અને સરસ ક્રિસ્પી થવા દઈશું. અને આ રીતે જુઓ, શેકાઈ જાય ને પછી આપણે તેને પ્લેટમાં લઈ લેવાની છે. તો ખૂબ જ તમે જોઈ શકો છો ને એકદમ સરસ કલર આવ્યો છે અને ખૂબ જ ખસ્તા બનીને તૈયાર થઈ છે પૂરી. હું તેનું ટેક્સચર પણ તમને બતાવું છું. અને આ જ રીતે બધી જ પૂરીઓ મેં જુઓ તળીને તૈયાર કરી લીધી છે. તો આ પૂરીઓ તમે ઠંડી થઈ જશે ને ડબ્બામાં ભરશો ને તો પણ એવી જ ક્રિસ્પી રહેશે અને એકદમ ખસ્તા રહેશે. જુઓ, તો ચાલો મળીએ નવા વિડીયોમાં.